નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીઓ થઈ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ. પોલીસ કમિશનર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ રજૂ કરવામાં આવી. અલગ અલગ પ્લાડુઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. પોલીસ અને શ્વાન દળની આકર્ષક પરેડ. 2026નું લક્ષ્ય નો ડ્રગ્સ અભિયાન અને સાયબર ક્રાઇમ પર લગામ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં સુરતને મિની ભારત ગણાવ્યું. ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. 1950 થી 2026 તક बात કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા. એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે. તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેળા 30 તહેવારો હોય જોઈએ. અને આ જ રીતે સુરત શહેર 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ. કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય. ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે. તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું. સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જો આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં. તો એવા સંકલન से કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ. માનનીય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સ પર આ સૂચના આપી છે कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे જે અલગ અલગ જો ભાષા બોલતા લોકોના સાથે જો એવા માહોલ ક્રિએટ કરે કે એના કોઈ દિવસ નહીં લાગે કે અમે પોલીસ જતા અચકાઈએ. અને આ જ કામ જો માનનીય મુખ્યમંત્રી સાહેબ, માનનીય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી અમે લોકો કરી રહ્યા છીએ. અમારા આ વખતે જો મુહિમ રહેશે 2026માં 2025 જે રીતે અમે લોકો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરી 2026 ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ. અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલશે તો એના વિરુદ્ધ અમે સખત કાર્યવાહી, એની ચાહે સજા થાય, પ્રોપર્ટીઓ એના સીઝ થાય, પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ ઓર જોરથી અમે કરવાના છીએ. સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સંજીવની 3.0ના માધ્યમથી લગભગ 25 લાખ વધુ લોકોને જો અમે કોન્ટેક્ટ કર્યા, અવેરનેસ કર્યા. અવેરનેસ મોટો બચાવ છે. તો એના લઈને જેટલા મોટા કેસીસ આપ જોઈ શકો છો, 1500 કરોડ, 2000 કરોડ, 1000 કરોડ, 800 900 કરોડ, એના કારણ છે અમે લોકો પકડીએ છીએ કે અંદર ડીપમાં જઈએ છીએ. અને આ જો સ્કેમ છે પૂરા આખા દેશના સાથે સ્કેમ કરીને જો લોકો છે. આમાં જ્યારે ગુજરાતમાં કરે ત્યારે અમે લોકો ઝપટમાં આવ્યા તો 8000 9000 એકાઉન્ટોનો અમે લોકો એનાલિસિસ કરીએ છીએ. તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે. અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા, ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય આપણે અહીંયા કોઈ બી હોય તમામ પ્રકારના ગુનાઓને શોધવા અમે લોકો સક્ષમ છીએ. જોઈએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટના પાલન થયા તો અમારા સુરત શહેર સુરતી જો કે સ્વચ્છ શહેર છે, એર ક્લીન કરવામાં બી અમે લોકો બહુ આગે છીએ, વોટર સપ્લાયમાં બી ક્લીન વોટરમાં આગે છે. આ રીતે નો હોંકિંગના અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ આપ અમારા મીડિયાના માધ્યમથી પ્રજાજનો સાથે કે આપણા સિનિયર સિટીઝન, નાના બાળકોને એવા માહોલ નહીં આપીએ બિનજરૂરી અમે હોર્ન વગાડીએ જેથી આ લોકોના મગજ ઉપર અને તમારા પૂરા બોલે કે માનસિક બેલેન્સ બગડી જાય એવા કામ નહીં કરવા જોઈએ. જેથી આપ લોકો સહયોગ આપશો અને આ વર્ષ અમારા માટે રહેશે નો હોંકિંગ માટે રહેશે જોઈએ. અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા, કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાનો વ્યવસ્થા ખૂબ સારા રહે છે. અને સુરતમાં ખૂબ સારી કાયદાની વ્યવસ્થા છે. એના બધા ક્રેડિટ અમારા લોકોનો જાય છે કે આ બધાના સહકારના લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ. અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે, કામ ધંધા બહારથી આવે, ડિસ્ટર્બન્સ નહીં થાય, એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આપ પોલીસને જાણ કરો જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ. અને ફરીથી આ પૂરા જો વર્ષ રહેશે 2026ના વર્ષ અમે જે રીતે અગર સમપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમે ટ્રાફિકને લઈને લોકોની સુરક્ષા, સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી જો ગાડી કમાઈને લોકો બિચારા પૈસા મહેનત કરી કમાય
અને કોઈ એને છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપ્ટી સીએમ સાહેબની સૂચના છે આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે. તો ફરી મળીશું એક નવા